ચકચારી અને ચર્ચિત એવા બગદાણા હુમલા પ્રકરણમાં કુલ 14 આરોપીઓ જેલમાં બંધ હતા, જેમાં અગાઉ 8 આરોપીઓના શરતી જામીન નામદાર કોર્ટ મહુવા દ્વારા મંજૂર કરવામાં આવ્યા હતા. તો ગઈકાલે 6 ફેબ્રુઆરીના રોજ નામદાર કોર્ટ મહુવા ખાતે જયરાજ આહિર સહિત 6 આરોપીઓના જામીનને લઈ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ફરિયાદી અને આરોપી એમ બંને પક્ષોના વકીલોની ધારદાર લાંબી દલીલો ચાલી હતી. ત્યારે નામદાર કોર્ટ મહુવા દ્વારા આ પ્રકરણને લઈ 7 ફેબ્રુઆરીના રોજ સુનાવણી હાથ ધરાશે તેવું કહેવામાં આવ્યું હતું. ત્યારે આજ રોજ 7 ફેબ્રુઆરીના રોજ નામદાર કોર્ટ મહુવા દ્વારા જયરાજ આહિર સહિત 6 આરોપીઓના શરતી જામીન મંજૂર કરવામાં આવ્યા છે. ચકચારી અને ચર્ચિત એવા બગદાણા હુમલા પ્રકરણમાં નામદાર કોર્ટ મહુવા દ્વારા ગઈકાલે બંને પક્ષોના વકીલોની દલીલ સાંભળ્યા બાદ આજે આ પ્રકરણના જયરાજ આહિર સહિત 6 આરોપીઓના જામીનને લઈ નામદાર કોર્ટ મહુવા દ્વારા સુનાવણી થવાની હતી. ત્યારે નામદાર કોર્ટ મહુવા દ્વારા જયરાજ આહિર સહિત 6 આરોપીઓના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. બગદાણા ચકચારી પ્રકરણમાં જયરાજ આહિર સહિત 6 આરોપીઓ હાલ જેલમાં બંધ હતા, જેમાં ગઈકાલે નામદાર કોર્ટ મહુવા દ્વારા ફરિયાદી તથા આરોપી પક્ષે બંને વકીલોની દલીલ સાંભળી અને બાદ આજરોજ 7 ફેબ્રુઆરી શનિવારના રોજ નામદાર કોર્ટ મહુવા દ્વારા જયરાજ આહિર સહિત 6 આરોપીઓના જામીનને લઈ હુકમ સંભળાવવાની હતી. ત્યારે આજે આ ચકચારી પ્રકરણે જયરાજ આહિર સહિત 6 આરોપીઓના નામદાર કોર્ટ મહુવાએ જામીન મંજૂર કર્યા છે અને સાંજ સુધીમાં જયરાજ આહિર સહિત તમામ આરોપી જેલ મુક્ત થઈ શકે છે. ત્યારે જયરાજ આહિરના વકીલ ગુણવંત આહિર શું કહે છે તે સાંભળીએ. હું એડવોકેટ જીજી આહિર મહુવા. ગઈકાલે જે ચકચારી બગદાણા કેસના જેના ઉપર મુખ્ય આરોપ છે એવા જયરાજ આહિર અને અન્ય જે 6 જણા જે છે એમના જામીન અરજી હતી. તેમાં મુખ્ય જયરાજ તરફે હું અને મારા કલીગ મિત્ર વિદ્વાન આરજે વ્યાસ, રુચિત વ્યાસ, હાઈકોર્ટ એડવોકેટ અમારી સાથે હતા. અમે બંને પક્ષને સાંભળીને નામદાર કોર્ટે આજે સવારમાં જ હમણાં જ હુકમ જાહેર કર્યો છે અને તમામ આરોપીઓ જે ગઈકાલના જે 3 જામીન અરજી હતી એમાં 4, 5 અને કુલ મળીને 6 આરોપીઓ જે છે એમની જામીન અરજી નામદાર કોર્ટે યોગ્ય શરતોને આધીન મંજૂર કરી છે. આમ તો અગાઉ તારીખ 2/2024ના રોજ અન્ય આરોપીઓ જે છે જે મુખ્ય પ્રથમ જે 7 આરોપીઓની જામીન અરજી મંજૂર કરેલી અને એમના જ પેરિટીના ગ્રાઉન્ડ ઉપર અને થયેલ દલીલોને ધ્યાને લઈ અને નામદાર મહુવાના એડિશનલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ સાહેબ શ્રી AS પાટીલ સાહેબ દ્વારા આરોપીઓને જામીન મુક્ત કરવાનો હુકમ કરેલ છે. અને ખાસ કરીને આ જે ઘટનાને ચકચારી બનાવનારા તત્વો કે જેને આપણે એમ કહી શકીએ કે ભાઈ પરસ્પર સામાજિક મુદ્દો બનાવીને, એટલે આપના માધ્યમથી એવું પણ કહેવા માંગુ છું કે નામદાર કોર્ટે અત્યારે હાલ વચગાળાની રાહત આપીને બધા જ આરોપીઓને જામીન મુક્ત કર્યા છે. એવા સંજોગોમાં બંને તરફેથી શાંતિ સ્થપાય અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ દિશામાં તંત્રએ પણ સજાગ રહેવાની જરૂર છે.
બગદાણા હુમલા પ્રકરણમાં નવનીત બાલદિયા પર હુમલો કરવાના કેસમાં કુલ 14 પૈકી 8 આરોપીઓના અગાઉ શરતી જામીન મંજૂર થયા હતા. ત્યારે આજે જયરાજ આહિર, નાજુ કામળિયા, કાના ભીખાભાઈ કામળિયા, સંજય બેચરભાઈ ચાવડા, દિનેશ ઉર્ફે દાદુ લોમાભાઈ સોલંકી અને અજય ઉર્ફે મોટો મંજીભાઈ ભાલિયાની ગઈકાલે નામદાર કોર્ટ મહુવામાં તેમના વકીલ મારફત જેલ મુક્ત થવા જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં બંને પક્ષોના વકીલો દ્વારા લાંબી દલીલો કરવામાં આવી હતી. ત્યારે આજે નામદાર કોર્ટ મહુવામાં બગદાણા હુમલા પ્રકરણના મુખ્ય આરોપી જયરાજ આહિર સહિત 6 આરોપીઓના શરતી જામીન મંજૂર કરવામાં આવ્યા છે. મારું નામ કેએસ ગઢાદરા. બગદાણા બહુચર્ચિત કેસમાં નામદાર સેશન્સ કોર્ટે આજરોજ 4 આરોપીના જામીન મંજૂર કર્યા છે, જેમાં નાજુભાઈ હિંગાભાઈ કામળિયા, કાનાભાઈ ભીખાભાઈ કામળિયા, સંજયભાઈ બેચરભાઈ ચાવડા અને દિનેશભાઈ ઉર્ફે દાદુ લોમાભાઈ સોલંકીના જામીન મંજૂર કર્યા છે. શું શું શરતો રાખવામાં શરતોમાં એને જામીનની જે કોર્ટમાં જે જામીન મંજૂર કર્યા છે એ બાબતે જે કોર્ટમાં જે કાયદાકીય ચર્ચા થઈ હોય એની સોશિયલ મીડિયામાં કોઈ ચર્ચા કરવાની નથી, કે એને જે જામીન મળ્યા છે એ જામીનનો કોઈ ગેરઉપયોગ કરવાનો નથી, સાક્ષી પુરાવા તોડવા પડવાનો નથી. આટલી મુખ્ય શરતો રાખવામાં આવેલી છે.